જય સ્વામિનારાયણ. એટલે આ ડાંગરવાના અગરાજી ને અમરાજી ક્ષત્રિય ઘરમાં સોનું ચાંદી રોકડ હતું ને બધું મહારાજે સંતો માટે વાપરી નાખ્યું. પિત્તળના વાસણો કાઢી નાખ્યા, માટીના વાસણો રાખ્યા અને ભજન કરે. એક એમની વિધવા બા, 2 છોકરા. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ તમે આ બધું કાઢીને આમ કેમ રહ્યો છો? તો કે મહારાજ ગમે ત્યારે કે સાધુ થઈ જાવ તો તૈયાર. બધું મહારાજ માટે વાપરી ખર્ચી, સત્સંગ માટે પિત્તળના વાસણે નહીં, બધું સત્સંગ અર્થે વાપરી. એટલે કરે કોઈ કરે. કોને પ્રતાપે થતું તો સહજાનંદ સ્વામીને પ્રતાપે, જેને ભજતા છૂટે ફન. માટીના વાસણમાં રાંધે, માટી વાસણમાં ખાય. ઓલા કોક દરબારો આવે, એલા એ આ આપણા કુળમાં શોભે નહીં, ઠીકરામાં રાંધવું ને આ શું તમે કરો? પિત્તળના વાસણ તો હોવા જોવે ને આ તમે શું કરો છો? તો કે તમને નહીં સમજાય. અને એમાં પછી બે, હવે જોજો, 2 ભાઈનો વિચાર થઈ ગયો કે મા વ્રત છે, એક રે ને એક સાધુ થઈ જાય. એટલે 2 જણા પર્યાણ કર્યું. તો ઓલો મોટો કે હું રહું, સાધુ થવા જાવ, તું રે. નાનો કે ના, મારે સાધુ થવું છે, તું માની સેવામાં રે. એ 2ની વડછેડમાં માજી સાંભળી ગયા, છોકરાઓ શું છે? તો કે અહીંયા આવો જોઈએ. એટલે કીધું બા અમારે 2માંથી એકને સાધુ થવું છે, પણ હું કહું છું મારે થવું છે ને તું ઘરે સેવામાં રે બાની. અને એ કે ના મારે થવું છે ને તમે સેવા માર્યો, અમારે આ તકલીફ છે. માજી કે દીકરાઓ મારે તો સહજાનંદ સ્વામી જેવો પ્રભુ છે, 2 સાધુ થઈ જાઓ, જાઓ સાધુ થઈ જાઓ, ભગવાન ભજો, હરિ ભજો. જેને ભજતા છૂટે ફન કરે ભવ.